અને એવી નાસી આત્મા આમાંથી જો કોઈ ગીતા વાંચી હોય તો ભગવાન કૃષ્ણ અર્જુનને જ્યારે આ જ્ઞાન દીધું ત્યારે આ કહે છે ગીતામાં કે હે અર્જુન, હું અજર અમર અને અવિનાશી છું, હું જન્મ લેતો નથી, મરવાની ક્યાં વાત આવે? પણ અહીંયા દોઢ ક્યાં પડે છે? ભગવાને કીધું એમ કોઈને કરવું નથી. આ તો મચે મચે દોડ્યા રાખે છે. બધા તમે જુઓ 300 કિલોમીટર કોઈ હારીને જાય, કોઈ મોટું લઈને બીયા જાય. ભાઈ કૃષ્ણએ કીધું નથી કરવું, એટલે તમે ગીતા તો ખોલો છે. હું કીધું એને નથી હાલવાનું કીધું કે મારા દર્શને અહીંયા આવજો. આખી ગીતામાં ક્યાંય નથી. તમારું જીવન એવું બનાવો એમ કીધું. ગીતા આપણા હિન્દુ શાસ્ત્રનો મેન ગ્રંથ ગણાય. અરે આપણા દેશમાંથી વિદેશમાં આનું જેનું જ્ઞાન આવે એનું જ્ઞાન આવે. જ્ઞાનથી ફરક થાય વ્યક્તિની. નામ તો જો બધાના આપણે છોકરાના અત્યારે કૃષ્ણ લાગણ રાખે છે. કૃષ્ણ કૃષ્ણ, દીકરીના રાખે, દીકરાના રાખે. પણ એ બધા પછી ન જાય. નામથી એના ગુણ હોવા જોઈએ. એવા ગુણ છે ને એ આ ગુણ પૂજાય છે. ગુણ ગવાય, ગુણ ખવાય, આ ગુણ પૂજાય છે. પણ માણાને એ નથી કરવું. આ તો મધ્ય મધ્ય ધોળ્યા રાખે. દાદા ટોળા દે ને તો તે ધના ધન એને પેલા ગાતા હતા ગાણા સમજાવ્યા. વાહ વાયાનું વાદળ ઉમટ્યા, ગોકુળમાં ટવકે મોર મળવા આવો સુંદર વીર સાંભળ્યા. આ તો જીનનું વાદળ ઉપડે ને તે હળુડ હટ અહીંથી નીકળે. ઢોકળાવાળા ક્યાં જ ભેળા થાય. આગળ હુતરેવાળા લાંબા લાંબા ભેળા થતા થાય, ફોન કરતા થાય કે મેં આવ્યા તો ઘાલો ના સર્વ જાય છે. ત્યાં પણ છે શું એ તો નક્કી કરો ના. એ ક્યાં જવું? આ તો આમ તો અમે મિત્ર વ્યક્તિ મને દ્વારકા લઈ ગયા. મેં કીધું તમને એમ લાગે ભગવાન આટલું આ તમને ભગવાન કાંઈ તમારું ભલું કરશે? મન કે ના ના, એ તો હવે મને થોડો અનુમાન આવે પણ કે એન્જોય કરવા યાર. હું ઘડીક એન્જોયમાં સમજોય નહીં. એન્જોય વળે શું છે? તો મન કે શોખી આપણે આવ્યા છીએ બધી જોઈએ, દરિયો જોઈએ. આ એન્જોય તો મને પછી પૂછ્યું કે આપણે એન્જોય હાટું આવતા લાગે. આમને ભગવાનને કાંઈ લેવા દેવા. અને ઘણા જેમ કે દર્શીને ન થયા. ખરેખર અમારે આજે નાની દીકરી હું બપોરે શિરાવા બેઠો હતો ને આ દીકરી થોડીક મોટી એવી ભળે છે. તેને અમે જોયું એ કે હશે ને મોબાઈલ પિક્ચર બહુ જોવે ને બધા. મન કે બાપુ આ હોનાની દ્વારકા કેમ કરતા કે ડટાઈજી કે બીજી બધા દરિયો વધી ગયો ને એટલે ડટાઈજી કે આવે મોબાઈલમાં સમજ્યા. આ વિજ્ઞાન વાળા આની શોધ કરે છે. અરે હોત તો કેદુની બહાર કાઢી લીધી. જેક ને હાઇડ્રોલિક લઈને મૂકતા છે. પણ ખરેખર આ ક્યાં કોઈને સમજવું આ સોનાની દુવાઈ ક્યાં છે પણ એ નક્કી ક્યાં થાય. અને તમે આજે જાઓ તો જોઈજો. હવે આજે આવું જંગલ છે, આટલો વિકાસ વિશે જંગલ જેવું જ લાગે ત્યાં હજી. તો આજથી 5000 વર્ષ પહેલાં અહીંયા શું હોય છે, કેમ છે? આમ તો હંતાણા હોય ને એવું જ લાગે તમને. જુઓ દેશના ઉગમણે દિશામાં હતા ને આથમણી દિશામાં આવીને ત્યાં ત્યારે એવું કાંઈ હશે નહીં ખરેખર. આ તો એકાંતને હંતાવા જેવું જ લાગે. ત્યાં તો એમને પછી એટલા બધા કુટુંબ હગાન વાલાન વાહે પડી ગયા હતા. હકી જીવવા નથી એટલે ભગવાન આટલો નીકળી ગયા કે એવું છે. પણ બધાની થાય હોનાની દુઆર ક્યાંય છે ને ઓલું આપણે અજમલ રાજાનું ભજન આવે છે એમ કે ઘોડીને માર્યો અજમલે ધૂમકો, બાવડું ઝાલે દીનો નાથ, કોઈ ન ઝાલે મરી જાય. ખરેખર કહું છું એ બાવડું ન ઝાલે. દરિયો મેલે કોઈ દી એનો ગુણ ધર્મ ચૂકે નહીં. પણ આ રીત સમજવાની રીત છે એ કોઈને સમજવી નથી. અને બીજા એક ભીખુરામ થઈ જાય એમને એવી કડવી વાણી લખી આપણે બોલવી નથી.
પણ પહેલાં નવા હવા આવતા ને અહીં બધું ત્યારે તો આપણે એક દાડ બોલેલા કે ભાડ્યા વિનાના ભગવાન આ દુનિયા ગોતે છે જેને નથી સ્વરૂપનું જ્ઞાન. સ્વરૂપ કહેતા પોતાનું જ્ઞાન નથી. હું આ દેહમાં રવાવાળો કોણ? આપણે હમણાં બેન બધી વાણી સરસ ગાતા હતા ભગવાનની. આપણે વાણી સારી હતી. હરી આગ જેવા મારા જીવનનું ગાડું, હરી આગ જેવા શબ્દો હતા ને. પણ આ બધાના જીવનનું ગાડું ખરેખર હરી જ હાકે છે. મેં સાંભળ્યું છે મહાભારતનું યુદ્ધ પૂરું થયું અને કૃષ્ણ ભગવાન અને અર્જુન રસ લઈને નીકળ્યા. એટલે પછી અર્જુનને કીધું કે હવે તું ઉતરી જા કે પણ કાં શું ઉતાવળ છે કે તો હું કહું એવું કરીને કે અર્જુન ઉતરી ગયા. અને પછી ભગવાન ઉતર્યા અને રસનો ભડકો થઈ ગયો. ત્યારે અર્જુનને એવું હતું આ બધો એ લઈને બેઠા હતા. ન કે એવું કે તો પહેલાં એ ઉતર્યા તો બોલો હા એમ આ બધા રસનામાં એ જ બેઠો છે. એ ઉતરી જાય એટલે પછી હું આવું હવે આપણને સંતોની ગુરુ મહારાજની દયાથી નક્કી થાય છે. ન કે અજ્ઞાન અંધારે તો અવળા અથડાતા હતા અને હજી અથડાય છે. પણ સંતનું શરણું સ્વીકાર્યા સિવાય આ કોઈ દી પણ નક્કી ન થાય આવું નક્કી છે. ગુરુ વિના જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મીટે ની ભેદ, ગુરુ વિના સંશય ટળાયની ભલે વાંચે ત્યારે વેદ. બધા ભણેલા હોય અને વેદ પુરાણ શાસ્ત્રો બધાય વાંચી જાય પણ એ વેદમાં જે ભેદ પડ્યો છે એ નો સમજાય. હું કોણ ને હરી કેવા આ નો નક્કી થાય. એ સદગુરુ નક્કી કરાવે. આ જેમ પેલા ચોખાને કમોજ હોય પણ એના ઉપરથી જેમ ખોચનું ઉતારી નાખે અને પછી જેમ ચોખ્ખો થઈ જાય ને એમ સદગુરુ આમાં તજ્ઞાન મતજ્ઞાન માયાના બધા ખોચના ઉતારી નાખે અને પછી જે છેલ્લે રહે એ ચોખ્ખો રહે એ કે એ શું આવું નક્કી કરાવી છે ઉગાડી આંખીએ. એવું જો હોય તો આવા સંતો છે. બાકી તો બધા ખૂબ બીજું બધું છે એ દિશા તરફ તો આપણે જવું નથી. પણ આવા સાચારે સંતોની માથે ભક્તિ કેરા મોર, નિરખતા જેણે નેણા હરખે અને મટી જાય મનડાની ધોય. તમારા મનની બધી ધોય ગુરુ શરણે જાવ એટલે બધી ખરેખર મટી જાય. કોઈ ધોય તમારા જીવનમાં રહે નહીં. બસ હરિભજન કરવાનું રહે કે કરવા પણ કાંઈ રહે નહીં.